લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન શરૂ થયું છે ત્યારે નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું હતું। લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે। આમાં 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મતદાન કર્યું હતું। સી.આર. પાટીલે પરિવાર સાથે ઘરેથી નીકળી મતદાન મથક ઉપર ઉત્તર ગુજરાત વિદ્યાલય ખાતે પહોંચી મતદાન કર્યું હતું। સી.આર. પાટીલે મતદાન મથકની બહાર લોકો સાથે વાત પણ કરી હતી તો મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। લોકસભામાં ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે। આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ। જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે। જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે। એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનના અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે।